આ ઢળતી સાંજ અને એમાં તારો સાથ, અદ્ભુત હશે એ પળ જ્યારે મળ્યો હશે તારો સંગાત. આ બે લાઈન મારા પરેશ માટે. અને કહેવાય છે ને મિત્રો કે જિંદગી કેમ જીવાય છે ક્યાં સમજાય છે. જેમ શાકભાજી ફૂટપાથ પર અને ચપ્પલ દુકાનમાં વેચાય છે, પૈસાના ઝાડ નથી પણ બેંકની પણ બ્રાન્ચ હોય છે. સ્વચ્છ ભારતના પાટિયા નીચે કચરો ઠલવાય તો ટાર્ઝન હંમેશા જંગલમાં પણ ક્લીન સેવમાં દેખાય. બીડી પીવાનું કોઈની મદદ વગર શીખી જવાય છે, પણ તે જ છોડાવવા ડૉક્ટરની સલાહ લેવાય છે. નળ બંધ છે અને ગટર ખુલ્લી ગંધાય છે, જ્યાં પ્રતિબંધ છે ત્યાં જ તો દારૂ વેચાય છે. નાકા પર દૂધ લેવા હીરો હોન્ડા વપરાય છે અને જીમમાં દોડવાના પણ પૈસા અપાય છે. ઉતાવળે ભૂલ કરનાર નિરાતે પસ્તાય. આ દુનિયામાં ક્યાં સમજાય છે કે જિંદગી કેમ જીવાય છે. અને આ છે મારા મમ્મી પપ્પા. મારી મમ્મીને ગોઠણ દુખી છે, પણ જો મારે ત્યાં આવે એટલે કામે વળગી જ જાય. ભાઈ તો માં તે માં બીજા વગડાના વા. તો ભાઈ સાંજનું કામ પતાવ્યું અને કહેવાય છે ને કે ભાઈ થોડોક ટાઈમ આપણા ખુદ માટે કાઢી લેવો જોઈએ. કામ તો રોજ કરવાનું જ છે. તો ભાઈ મને ગમે છે આ સાંજનો ટાઈમ કે જ્યાં હું મારા માટે ટાઈમ કાઢું છું અને મને ફ્રેશ ફીલ થાય છે. અને મારા પપ્પા સાથે વાત કરતી કરતી મેં નાસ્તો પણ કરી લીધો. અને ભાઈ તારક મહેતા વગર આપણો નાસ્તો કે જમવાનું અધૂરું જ છે. તો ભાઈ કહેવાય ને કે મા બાપ આવે તો ખાલી હાથે ન આવે. જો લઈ આવ્યા છે ચાની તપેલી તાંબાની છે. અને સવારે આજે ભાઈ વહેલા ઉઠી અને ભૂખ લાગી, મને ટેવ છે ઉઠીને તરત નાસ્તો કરવાની. તો ભાઈ પૌવા બનાવ્યા, ચા બનાવી, ઘણી બધી કોથમીર નાખીને ભાઈ પૌવા બનાવ્યા. અને બટેકાનો યુઝ નથી કર્યો. ભાઈ હળવો નાસ્તો મારે આજે કરવાનો હતો એટલે ફક્ત કાંદા પૌવા બનાવ્યા છે. અને જય સાંઈનાથ ભજન સાંભળતા સાંભળતા અમારો નાસ્તો. અને આજે હસબન્ડ પણ વહેલા ઉઠી ગયા હતા તો અમે ગયા વોકિંગ પર. અને ભાઈ દિવસમાં એટલું વોકિંગ કરવું તો ભાઈ જરૂરી જ છે આપણી હેલ્થ માટે. અને જો અમારાથી આગળ ચાલ્યા જ જાય છે. અને મારા કબૂતર જેને પાણી પીવું નથી, બસ ઢોળવું છે. તો આજના મારા ટિફિનમાં છે શાક, રોટલી, ખીસોડાનું શાક છે, કેરી અને છાશ, નોર્મલ છાશ. તો મારો વ્લોગ ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.